રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે। સેફ્ટી બેરિકેડ કે ચેતવણીના બોર્ડ વગર જ આડેધડ ખોદકામ કરીને કોન્ટ્રાક્ટરો કામ અધૂરું છોડીને ગાયબ થઈ જતા સ્થાનિકો ભયભીત બન્યા છે। ખોદકામ દરમિયાન ગટર અને પીવાના પાણીની લાઈનો તૂટી જતા રસ્તાઓ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે। તાજેતરમાં જ એક બાળક ખાડામાં ખાબકતા માંડ બચ્યું હોવા છતાં તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેમ મૌન સેવી રહ્યું છે। ખોદકામ કર્યા બાદ કોઈપણ પ્રકારના બેરિયર કે ડાયવર્ઝન મૂક્યા વગર જ કોન્ટ્રાક્ટરો ચાલ્યા જતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। ઉપલેટા લાતીપ્લોત વોર્ડ નંબર 2 શેરી નંબર 2 નો રહેવાસી છું અને ભૂગર્ભ ગટરનું જે કામ ચાલુ છે એમાં એકેય બાજુ બેરીગેટ નથી લગાવેલું અને ભૂગર્ભ ગટરમાં જે નળના કનેક્શન ને બધું તૂટી ગયેલા છે એનું કોઈ યોગ્ય સમારકામ નથી કરેલું, જેથી કરીને સ્થાનિકને પરેશાની છે અને કેટલાય વાહન ચાલકો, કેટલા બાળકો અને કેટલાય ફોર વ્હીલરવાળાના ફોર વ્હીલો ફસાઈ જવાથી અત્યારે પ્રજા ત્રસ્ત છે અને રાત્રિ દરમિયાન અત્યારે કોઈ પણ બેરીગેટ નથી લગાડ્યું તો આનો જે અકસ્માત થશે તો એનો જવાબદાર કોણ થશે? તો એની તકલીફ જ્યાં અહીં વાહન ચાલકો છે એ નથી નીકળી શકતા, અમારા વાહનો છે એ નથી નીકળતા, અમારા બાળકો સાયકલ લઈને નીકળે, સાયકલ એમાં પડી જવાની બીક લાગે છે। આવી પરિસ્થિતિ છે। સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।